નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। વડગામમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ આક્રોશ રેલી સાથે આવેદનપત્ર અપાયું। મહિલાઓએ નારેબાજી કરી પુરુષોત્તમ રૂપાલા સામે ઠાલવ્યો રોષ। ડીસામાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીએ યોજી સભા, કહ્યું સરકારના 400 પાના સ્લોગનમાં કોઈ દમ નથી। પાલનપુર નગરપાલિકાનું આર્થિક ભારણ થશે ઓછું। શહેરમાં પાણી પહોંચાડતા 3 સંપની સોલાર સિસ્ટમથી જોડાશે। ગઢે તાલુકો બનાવવા જ્ઞાનીબેન ઠાકોરે આપી ખાતરી। પાટણના ધારાસભ્યએ કહ્યું સરકારે પાટીદારના યુવાનો સાથે છેતરપિંડી કરી છે। બનાસ ડેરી સણાદર ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો। રાજ્યપાલે કહ્યું જમીન અને ખેતીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે સાહેબ શ્રી હિંમતસિંહ રાઠોડ નિમણૂક થયા બાદ મંગળવારે પ્રથમવાર વડગામ આવતા ઓફિસ કમાન્ડિંગ તરીકે શ્રી આજે જોશી તેમજ સિનિયર પ્લાટૂન કમાન્ડર એચ.એ. પરમાર, પૂર્વ હોમગાર્ડ કમાન્ડિંગ તથા કંપની કમાન્ડન્ટ ઓફિસર જે.બી. રાવલ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું। બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સાહેબ શ્રી હિંમતસિંહ રાઠોડ સાહેબ દ્વારા કચેરી નિરીક્ષણ તથા યુનિટના સભ્યોની મુલાકાત કરી આગામી લોકસભા ચૂંટણી 2024ના સંદર્ભે ખૂબ જ વિસ્તારથી ચૂંટણીલક્ષી માહિતી આપેલ। દળની ગરિમા જળવાઈ રહે તેવી રીતે ડિસિપ્લિનની ફરજ બજાવવા અનુરોધ કરેલ। આ પ્રસંગે યુનિટના ક્લાર્ક M.N. શ્રીમાળી પટાવાડા, પી.પી. મકવાણા, NCO નિવૃત્ત અધિકારી શ્રી જે.કે. પરમાર, કે.એમ. શ્રીમાળીનું સન્માન કરાયું અને યુનિટ ખૂબ જ પ્રગતિશીલ બને તેવી શુભેચ્છા પાઠવેલ। લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થા સારી રીતે આગામી ચૂંટણીમાં હોમગાર્ડ ડ્યુટી પર મૂકવાના હોમગાર્ડ યુનિટ વડગામની આજ મુલાકાત લીધેલ અને સમગ્ર જવાનો તેમજ તમામ આ મીટિંગમાં હાજર રહેલ અને આગામી ચૂંટણીમાં સારી રીતે સુપેર વ્યવસ્થા પાડશે તેવી અમને ખાતરી આપેલ। થેન્ક યુ। પુરુષોત્તમ રૂપાલાની અભદ્ર ટિપ્પણીના કારણે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા વડગામ મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને માઠા પરિણામ ભોગવવાનો વારો આવશે તેવો સંદેશો રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવ્યો હતો। વડગામ ખાતે 52 મોટા રાજપૂત સમાજના યુવાનો, વડીલો, બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો વડગામ 52 મોટા રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। જય ભવાની, જય ભવાની, જય ભવાની। અમારે તો એટલું જ કેવું થાય છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો, બસ અમારી સત્રાણીઓની એક જ માંગ છે। નહીતર પછી રદ નહીં કરવામાં આવે તો એ જોઈ જશે, પછી અમારે શું કરવું એ અમારા હાથમાં છે। આ નથી કોઈ કોંગ્રેસનો પક્ષ, આ નથી કોઈ ભાજપનો પક્ષ, ફક્ત અમારો તો એક અમારી રાજપૂત સમાજની બહેનોનો એક જ અમારો પ્રશ્ન છે કે ટિકિટ રદ કરો, બસ ટિકિટ રદ કરો। અમારો 562 રજવાડો આપતા અમને દુઃખ નતો થયું તો એક ટિકિટ રદ નહીં કરી શકતા તો પછી કોઈ બીજા અન્ય સમાજ આજ આટલો ખૂંખાર સમાજ બોલી રહ્યો છે છતાં કોઈ સાંભળવાનું નથી આવતું સરકારને, તો પછી કોઈ સામાન્ય વર્ગ હશે, કોઈ બાઈબુનનું હશે તો આ શું કરવાના છે? અને અમારું તો જે કરવું એ પાછળ અમે વિચારીશું। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરીને સમગ્ર ભારતની ક્ષત્રિય સમાજની બહેનો, દીકરીઓ અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે અને એને લઈને આજે સમગ્ર ભારતનો ક્ષત્રિય સમાજ રોડ રસ્તા પર ઉતર્યો છે અને અમારી એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય, નહીતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે હજુ તો આંદોલન કર્યું છે। આવનારા સમયમાં ઉગ્ર આંદોલન દ્વારા ભારતીય જનતા પાર્ટીને એનું નુકસાન ન થાય એ વાત સમજીને રૂપાલાજીની ટિકિટ રદ કરે, નહીતર એમને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે।
વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ખાણ ખનીજ ખાતાને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો, જેના તત્કાલીન કલેક્ટરે વિચરતી વિમુક્ત જાતિના લોકોને પ્લોટ ફાળવ્યા હતા. જે જગ્યાએ ત્યાં ને ત્યાં સમતળ કરવાની જગ્યાએ ગ્રામ પંચાયતના સત્તાધીશોએ કોની મંજૂરીથી પુરાણ કર્યું તેને લઈને ગ્રામજનોમાં અનેક સવાલો સર્જાયા. ત્યારે આ બાબતે કલેક્ટર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. વડગામ તાલુકાના વેપારી મથક ગણાતા છાપીમાં આવેલ જ્યોતિનગરની પાછળ તત્કાલીન કલેક્ટર દ્વારા વિચરતી વિમુક્ત જાતિના લોકોને પ્લોટ ફાળવ્યા હતા અને જે તે સમયે આ જગ્યા પર ખાડા ટેકરા હતા. ત્યારે તત્કાલીન કલેક્ટરે તે જગ્યા તેમ લેવલ કરવા માટે જાણ કરાઈ. હાલમાં ગ્રામ પંચાયતના સત્તાધીશો સરકારી નિયમો નેવે મૂકીને જે જગ્યાએ પ્લોટ ફાળવ્યા છે તેની બાજુમાં ખાણ ખનીજ ખાતાને જાણ કરી કે નહીં અને બાજુના સરકારી સર્વે નંબરમાંથી લાખો રૂપિયાની માટી ખોદાઈ પુરાણ કરીને 1-2 મહિના જેટલા સમયગાળા પહેલા લાખો રૂપિયાનો ચૂનો સરકારને લગાવ્યો છે. આ બાબતે ખાણ ખનીજ વિભાગ દ્વારા જ્યોતિનગરના ઉપરના ભાગે આવેલી જગ્યામાં જ્યાં ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા સરકારી જમીનમાંથી જે મોટા પાયે માટી ખોદવામાં આવી તે જાણ છે કે નહીં તેને લઈને અનેક સવાલો ગ્રામજનોમાં ઉઠવા પામ્યા છે. વડગામ તાલુકાની છાપી ગ્રામ પંચાયત અવારનવાર અનેક વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે, પરંતુ મહિલા સરપંચના પતિદેવ રાજકીય મોટી વગ ધરાવતા હોય ગ્રામ પંચાયતના કચેરીમાં સરપંચની ખુરશી ઉપર બેસીને સરપંચનો વહીવટ કરતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે નવનિયુક્ત મહિલા ટીડીઓ શ્રીના બાબતે યોગ્ય તપાસ કરાવે તે જરૂરી બન્યું. જિલ્લા કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટમાં માટી પુરાણ કર્યું હોય તો ઠીક છે, પણ આ પ્લોટોમાં પુરાણના નામે સરકારી જમીનમાંથી માટી ખોદીને અન્ય ખાનગી પ્લોટોમાં પણ પુરાણ કરીને સરકારે લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ઇટા ગામમાં આવેલા ઢોર બાંધવાના ઓથામાં બપોરના સમયે આગ લાગી. તેમાં 20 ગાય ભેંસ ગંભીર રીતે દાઝી ગઈ. આજુબાજુમાંથી માણસો દોડી આવતા 2 કલાક સુધી પાણીનો મારો કરી આગ ઉપર કાબુ મેળવાયો. ધાનેરાના રાજસ્થાન બોર્ડર ખાતે એક ખેતરમાં ઢોર બાંધવાનો ઓથો આવેલો છે. તે ઢોરને સંગીતરા ઓથામાં આગ લાગી હતી ને આગ વધુ પ્રસરતા નજીકમાં બાંધેલી 20 પશુઓને ગંભીર રીતે દાઝી ગઈ હતી ને આજુબાજુ ગામના માણસો આવતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યા. પાલનપુર તાલુકાના ગઢ ગામે કોંગ્રેસની રાત્રિ સભા યોજાઈ, જેમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર અને કિરીટ પટેલ હાજર રહ્યા હતા. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સરકાર સામે આક્ષેપો કર્યા હતા અને પાટીદાર સમાજના યુવાનો સાથે કરેલ છેતરપિંડીનો જવાબ આપવાનો સમય આવ્યો હોવાનું કહ્યું હતું. તો બીજી તરફ ગેનીબેન ઠાકોરે ગઢ ગામને તાલુકો બનાવવાની ખાતરી આપી હતી ને સ્થાનિક પ્રશ્નોને પાટીદાર સમાજના યુવાનોને ન્યાય મળે તે માટેના પ્રયત્નો કરવાની ખાતરી આપી. ગઢ ગામે યોજાયેલી કોંગ્રેસની સભામાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ ભાજપના નેતા ઉમેદવારો પ્રહાર કર્યું હતું અને સરકારે કહ્યું હતું કે પાટીદાર સમાજના કેસો પાછા ખેંચીશું, પરંતુ આજે પણ પાછા ખેંચવામાં આવ્યા નથી ને ખેડૂતો આજે પણ ધક્કા ખાય છે. પાટીદાર સમાજ સામે જે અન્યાય થયો છે તેનો જવાબ આપવાનો સમય આવી ગયો છે. તો બીજી બાજુ ગેનીબેન ઠાકોરે પણ આ ચૂંટણી લોકશાહી બચાવવા માટેની ચૂંટણી ગણાવી હોય તો બીજી તરફ ગઢ ગામને તાલુકો બનાવવા માટે પણ ખાતરી આપી હતી ને પાટીદાર યુવાનો પર થયેલા કેસોને લઈને ન્યાય અપાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. મતદાન પહેલા દાવા કરે એ જિલ્લાના મતદારોનું અપમાન છે. 5 લાખના દાવા કરવાવાળાઓ એમને મુબારક તેવું પણ કહ્યું. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 2 બાજુ અડધો મત વિસ્તાર આવે છે. એના અનુસંધાને મિટિંગ કરી અને મિટિંગમાં ખૂબ મોટી જનસંખ્યા મતદારો હાજર રહી અમને સમર્થન આપવા માટેની ખાતરી આપી. આ ચૂંટણી એ લોકશાહી ટકાવવા માટેની ચૂંટણી છે અને 2024નું પરિવર્તન ન થયું તો હવે પછી દેશમાં લોકશાહી ટકશે કે કેમ એ દરેક બુદ્ધિજીવીની ચિંતા છે. ત્યારે જે કાંઈ નાના મોટા પ્રશ્નો હોય, આરોગ્યના હોય, શિક્ષણના હોય, ખેડૂતોના હોય, ગઢને તાલુકાનો દરજ્જો મળે, જે સરકાર સામે પોતાના સમાજની લડાઈ લડતા હોય યુવાનો અને એના ઉપર દેશભાવના રાખીને જે ખોટા કેસો કર્યા છે એ કેસો પણ પાછા ખેંચાય એના માટેની જે લડાઈ લડવી પડે એમને સમર્થન આપવું પડે. આવા અનેક મુદ્દાઓને અમે ખાતરી આપી છે. ત્યારે ગઢ એટલે એક ધંધા રોજગાર સાથે સંકળાયેલો આ વિસ્તાર છે. દરેક બુદ્ધિજીવી વર્ગ છે અને બુદ્ધિજીવી વર્ગ છે ત્યારે એમની પાસે અપેક્ષા એ મતદાન માટે દેશના વહીવટીતંત્રને, ઇકોનોમીને, વર્તમાન જે સમસ્યાઓ છે એ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે. ત્યારે 100% કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે. એક બાજુ બનાસની બેન અને બીજી બાજુ 5 લાખનો રક્ષણ, શું કહેશો? એ દાવા મતદાન થયા પહેલાં કરે એ જે તે જિલ્લાના મતદારોનું અપમાન છે. હજુ તો ચૂંટણી 7 તારીખે યોજાવાની છે. 5 લાખના દાવા કરવાવાળા એમને મુબારક. અમને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે અને અમને 100% આશીર્વાદ આપશે. આજે ગઢ સભામાં આજે પાટીદારો વર્ષો જૂના કેસ નથી કહેતા, તો શું કહેશો?
આજે ગઢની અંદર પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી અને બનાસકાંઠાના ઉમેદવાર જ્ઞાનીબેનની જાહેર સભા હતી. એ જંગી સભાની અંદર મેં ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કર્યા કે જે ગામની અંદર પાટીદાર સમાજના દીકરાઓને પોલીસે ગોળીઓ મારી હતી, આજે પણ એમને ન્યાય મળતો નથી. સરકારે વાતો કરી હતી કે પાટીદાર સમાજના યુવાનો ઉપર કેસ પાછા ખેંચીશું. આજે પણ ગઢ ગામના પાટીદાર સમાજના યુવાનો ધક્કા ખાય છે. કેટલાય મિનિસ્ટરોએ આ જ જગ્યા ઉપર આવી અને વાતો કરી હતી, માત્ર ખોટી વાતો કરી અને પાટીદાર સમાજને ગુમરાહ કરવાની વાત કરી હતી. એટલા માટે મેં વિનંતી કરી છે કે પાટીદાર સમાજ ઉપર જે અત્યાચાર થયો હતો, પાટીદાર સમાજ સાથે જે છેતરપિંડી કરી છે, એનો જવાબ આપવાનો સમય અત્યારે આવી ગયો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ હનુમાન ટેકરી, મીરાગેટ અને અમીરબાગમાં આવેલ પાણીના સંપ ઉપર સોલર સિસ્ટમ લગાવવાની કામગીરી હાથ ધરાઈ. નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય 3 પાણી પૂરા પાડતા સંપ ઉપર સોલાર સિસ્ટમ લગાવતા પાલિકાના આર્થિક ભારણમાં મોટો ફાયદો થશે અને વર્ષે કરોડો રૂપિયાની બચત થતા અન્ય વિકાસના કાર્યોમાં પણ વધારો થશે. સૌર ઉર્જા થકી વીજ બિલમાં ઘટાડવા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરમાં નગરપાલિકાના પાણી પુરવઠા સપ્લાય માટેના સંપ ઉપર સોલર પેનલ લગાવવાની કામગીરી હાથ ધરાઈ. સોલર લગાવવાથી નગરપાલિકાને વીજ બિલમાં ખૂબ જ ફાયદારૂપ બનશે અને વારંવાર વીજળી બિલ, પાણી બિલ જેવા મોટા બિલોના કારણે પાલિકા ઉપર દેવું ચડતું જાય છે અને તેમાં પાલિકાની બદનામી પણ થાય છે અને શહેરના નાગરિકો તો પોતાના વેરો સમયસર ભરે છે, પરંતુ પાણીની સમસ્યા મામલે અનેકવાર ફરિયાદો ઉઠતી હોય છે. ત્યારે સોલર સિસ્ટમથી પાલિકાનું આર્થિક ભારણ ઓછું થશે, સાથે સાથે શહેરના વિકાસમાં પણ નાણાંની બચતથી વધારો થશે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાલનપુર નગરપાલિકાના પાણી પુરવઠા સપ્લાય માટેના સંપ પર સોલર પેનલ લગાવવા માટે હાલમાં શહેરના મીરાગેટ ઉપર 50 કિલોવોટ, અમીરબાગ ઉપર 70 કિલોવોટના પ્લાન્ટ લગાવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે. તો આવનારા દિવસોમાં હનુમાન ટેકરી ખાતે 99 કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે. જો કે ગાંધીનગર JUDC દ્વારા ટેન્ડરિંગ કરીને નગરપાલિકાઓના સંપ ઉપર સામાન મટીરિયલ મૂકવામાં આવ્યું છે અને હાલમાં 2 જગ્યાએ આ પ્લાન્ટ છે તે ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે અને સોલર પ્લાન્ટ લગાવવાથી નગરપાલિકાને વાર્ષિક 12 કરોડ 48 લાખ રૂપિયા જેટલો આર્થિક ફાયદો થશે અને પાલનપુરના વિકાસના અન્ય કામોમાં વધારો થશે. પાલનપુર નગરપાલિકાને ગાંધીનગર JUDC દ્વારા આપણે લિસ્ટ આપ્યું હતું કે અમારે આટલી જગ્યાએ સોલાર ટ્રી જોઈએ, સોલાર પ્લાન્ટ જોઈએ, જેથી અમારી લાઇટ વીજ બિલમાં બચત થાય. એ અંગે અમે 20 થી 25 જગ્યાઓના લિસ્ટ આપ્યા હતા. ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશન, પાણી પુરવઠાના પમ્પિંગ સ્ટેશનો હોય, કચેરી હોય, ટાઉન હોય. શરૂઆતમાં અમારા 3 પમ્પિંગ મંજૂર થયા, જે હનુમાન ટેકરી, અમીરબાગ અને મીરાગેટ. એ જગ્યાએ અમારા ટ્રીના ટાવર, આના જે ફ્લાવર છે એ મંજૂર થયા છે. સોલાર ટ્રીઝ મંજૂર થયા છે, જેમાં ટોટલ 219 કેવીની લોડ છે. 219 કેવીના ટોટલ એક જગ્યાએ 70 કેવી, એક જગ્યાએ 50 કેવી, એક જગ્યાએ 96 કેવી, 99 કેવી. એ રીતે એ કરતાં લગભગ નગરપાલિકાને રોજના 1300 થી 1500 યુનિટની બચત થશે. જે અંગે આપણે માસિક ગણવા જઈએ તો લગભગ 3,75,000 થી 4 લાખ જેટલી માસિક બચત થશે અને વાર્ષિક લગભગ 12,48 લાખ રૂપિયા જેટલી વીજ બિલની નગરપાલિકાને બચત થશે. અને આ સિવાય બી નગરપાલિકાને JUDC ફેઝવાર આપે છે. આ 3 મંજૂર થઈ ગયા, હવે આવતા ફેઝમાં બીજા 3-4 સ્ટેશનો મંજૂર થશે અને એમ કરતાં નગરપાલિકાના વીજ બિલનો લોડ ઓછો આવે અને બચત થાય, એવું આયોજન સરકારનું છે. પાલનપુર શહેરના વોટર વર્કર્સ ઉપર સરકાર દ્વારા સોલર સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરવામાં પાલનપુર નગરપાલિકા દ્વારા જે અત્યારે સોલાર પેનલ સિસ્ટમનું કામ કરવા જઈ રહ્યા છે, જેમાં મીરા દરવાજા, અમીરબાગ અને હનુમાન ટેકરીના જે સંપો ઉપર સોલાર પેનલ લગાવવા જઈ રહી છે, એનાથી પાલનપુર નગરપાલિકાને બહુ મોટો ફાયદો થવાનો છે. જે પણ નગરપાલિકા પર ભારણ આવી રહ્યું છે એ ભારણ ઘણું ઓછું થઈ જશે અને સોલાર પેનલની જે સિસ્ટમ લાગશે, જેથી પાલનપુર નગરપાલિકામાં જે પાણીની સમસ્યા અવારનવાર જે થતી હતી કે જેનાથી પાણી, લાઇટ ન હોવાથી પાણી ન મળવું, આ બધી સમસ્યાઓનો હવે યોગ્ય નિકાલ આવી રહ્યો છે અને પાલનપુર નગરપાલિકા દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એનાથી અહીંના પાલનપુર નગરપાલિકાના વાસીઓને ખૂબ મોટી રાહત થઈ જવા રહી છે. કેટલા વોટની સોલાર પેનલ લગાવવામાં? ટોટલ અંદાજિત 220 કિલોવોટની સોલાર પેનલનું પ્લાનિંગ થઈ રહ્યું છે. મારું નામ રાહુલભાઈ પટણી. ઉનાળાની શરૂઆત થતાં જ આગના બનાવ સામે આવી રહ્યા છે. આજે વધુ એક આગની ઘટના સામે આવી છે. જો કે આગ ઉપર સમયસર કાબુ આવી જતા
આગ વધુ ફેલાતા અટકી હતી અને ઘટનાની વાત કરીએ તો શેઠારુ તળાવ પાસે ગોચરની જમીનમાં પાવડની જાળીમાં આજે અચાનક આગ લાગી. અંદાજિત 100 મીટરથી વધારે વિસ્તારમાં આગ પ્રસરતા સ્થાનિકો દ્વારા થરાદ ફાયર વિભાગને જાણ કરાઈ હતી, જે બાદ તાત્કાલિક ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી હતી. ધાનેરાના થાવર ગામમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સભા યોજાઈ હતી. જિલ્લાભરમાં જનસંપર્ક કાર્યક્રમ થકી ડોક્ટર રેખાબેન ચૌધરીએ ભારે જનસમર્થન મેળવ્યું છે. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પોતે શિક્ષિત હોવાનું કહીને નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ કરીને પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. તેઓ આગામી દિવસોમાં પાલનપુરમાં સભા યોજી 16 એપ્રિલે પોતાની ઉમેદવારી નોંધાવશે. ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉમેદવારી નોંધાવતા સમયે મોટી સંખ્યામાં લોકોને રેલી અને સભામાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરી હતી. ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે રહેતા 65 વર્ષીય ઉસ્માન ખાન કુરેશી આજે બપોરના સમયે પોતાનું બાઇક લઈને પાટણથી ડીસા તરફ આવી રહ્યા હતા અને રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ આઈસર ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ગાડી ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો, જ્યારે જોરદાર ટક્કર વાગતા બાઇક ઉપરથી રોડ ઉપર પટકાતા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગયા હતા. બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી, જ્યારે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત હજુ નાજુક હોવાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો. બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ કમાન્ડિંગ તરીકે હિંમતસિંહને નિયુક્ત થયા બાદ પ્રથમવાર ડીસાની હોમગાર્ડ જવાનો સાથે મુલાકાત માટે આવતા ડીસાના હોમગાર્ડ યુનિટ ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો. કમાન્ડિંગ દ્વારા ડીસા હોમગાર્ડની કામગીરીની સમીક્ષા કરીને જરૂર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કમાન્ડિંગ હિંમતસિંહ રાઠોડે જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો અમલ થયા બાદ ચૂંટણી ફરજ દરમિયાન હોમગાર્ડ જવાનોએ શું કરવું શું ન કરવું તે જરૂરી તે માટેની વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા. અને આ સિવાય હોમગાર્ડ જવાનોએ બૂથ ઉપર સતત ધ્યાન રાખવું, વોટિંગ માટે આવતા લોકોને લાઇનમાં ઊભા રાખવા તેમજ બૂથ બહાર ઊભા રહીને આ તમામ વ્યવસ્થા જાળવવા માટેની પણ સૂચના આપી હતી. હોમગાર્ડ ડીવાયએસપી CL સોલંકી, ડીસા કમાન્ડિંગ SK પંડ્યા, ક્લાર્ક બાબુભાઈ ભોકુ, માજી જિલ્લા કમાન્ડર રમેશ પંડ્યા, NC ઓઝા સહિત હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ લોકસભાની સામાન્ય ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે માટે અમોએ ડીસા હોમગાર્ડ યુનિટની મુલાકાત લીધેલી. આ મુલાકાત દરમિયાન આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે માટે તમામ હોમગાર્ડને માર્ગદર્શન આપેલું અને હોમગાર્ડે પણ સારી રીતે કામગીરી ભજવશે તેની અમને ખાતરી આપેલી. થેન્ક યુ. લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે. ડીસા પીરડી હાઈવે ઉપર આવેલ પાર્વતી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરના સમર્થનમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની જાહેર સભા યોજાઈ હતી. સભામાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે રાજસ્થાન અને ગુજરાતમાં सब जगह माहौल बना हुआ है, पब्लिक में दिनों दिन माहौल बनता जा रहा है. वो जो कहते हैं इस बार 400 पार, उसमें कुछ दम नहीं है. और रूपाला जी पढ़े लिखे हैं लेकिन बोलने में मैच्योर नहीं है. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર કેનીબેન ઠાકોરે ચૂંટણી જીતવા માટે ભાજપના દાવા પર પ્રહારો કરતા જણાવ્યું કે એક બાજુ જનશક્તિ અને બીજી બાજુ ધનશક્તિ છે. ઇતિહાસ ગવાહ છે 1947માં ગાંધીજીને દેશની આઝાદી માટે સુખી સંપન્ન લોકોએ પોતાની સંપત્તિ દેશ માટે અર્પણ કરેલી, જ્યારે વર્તમાન સમયમાં સુખી અને સંપન્ન લોકો ગરીબોને ચૂસેલા પૈસા ભેગા કરીને ભાજપને ચૂંટણી લડવા માટે આપી રહ્યા છે. એક બાજુ દબાવની રાજનીતિ છે ત્યારે બીજી બાજુ ડેમોક્રેસી બચાવવાની રાજનીતિ છે. લોકશાહીને બચાવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મજૂરી કરીને ભેગા કરેલા પૈસા આપી રહ્યા છે. એક બાજુ સામ દામ દંડ ભેદની રાજનીતિ છે તો સામેવાળા લોકો વિવિધ ડિપાર્ટમેન્ટના લોકોને ભેગા કરીને ફરજિયાત ફાળો ભેગો કરી રહ્યા છે. આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચે કરતા વિચારધારાની લડાઈ વધુ છે. એક વ્યક્તિના લીધે જિલ્લાનું વાતાવરણ સન્મુખત્યારશાહી તરફ ધકેલાઈ રહ્યું છે, તેમાંથી જિલ્લાને બચાવવા માટેની ચૂંટણી છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની તાલુકા પંચાયતની સીટ વાઇઝ અમે કાર્યક્રમ કર્યો. આ ચૂંટણીની અંદર આખું અનોખું જોવા મળે છે. અનોખું એ જોવા મળે છે કે ચૂંટણી આવે એટલે દરેકને એમ હોય કે અમે ગાડી લઈને ફરશું, ખર્ચો કરશે, ઉમેદવારો આર્થિક રીતે જે
નાના મોટી માગણીઓ હોય એ ચૂંટણીની અંદર નીચેના કાર્યકરો કે બધા ઉઘરાણી કરતા હોય છે. પણ આ ચૂંટણીમાં એવું છે કે મંડપ જાતે બાંધે, વ્યવસ્થાઓ જાતે કરે, ઇવન એ ટુ ઝેડ વ્યવસ્થા કરવાની હોય એ સ્વ લોકો કરે છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે એક બાજુ આટલા સામે સંસાધનો હોવા છતાં એમને પબ્લિક ભેગી કરવા માટે કે મિટિંગ કરવા માટે બહુ મહેનત કરવી પડે છે. વધુ સહકારી ક્ષેત્ર વળગાડવું પડે, કાર્યકરો વળગાડવા પડે, બધાને ભાડા આપવા પડે, બધું જ. એની સામે 2-2, 3-3 કલાક તાલુકા પંચાયતની સીટ વાઇઝ જે મોટી સંખ્યામાં લોકો હાજર રહી અને અમને ઉપરથી સમર્થન આપીને નાના મોટી આર્થિક રીતે મદદ કરે છે. એટલે એક બાજુ જનશક્તિ, એક બાજુ ધનશક્તિ, પણ જ્યાં જનશક્તિ હોય ત્યાં ધનશક્તિની જરૂર પડે નહીં. અને ઇતિહાસ એનો ગવાહ છે કે 1948માં ગાંધીજીને દેશની આઝાદી માટે જે સુખી સંપન્ન લોકોએ પોતાની સંપત્તિ દેશને અર્પણ કરી હતી. સુખી સંપન્ન લોકોએ. વર્તમાન સમયમાં સુખી સંપન્ન લોકો એ દેશના ગરીબોને ચૂસેલા પૈસા ભેગા કરીને ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી લડવા માટે ભંડોળ આપે છે. આ બાજુ લોકશાહી ટકાવી રાખવા માટે ગરીબ લોકો કે જેને આજનું રોકડ રકમ જે મળી હોય મજૂરીના અર્થે એ ગુજરાન ચલાવે છે, આવતીકાલે મજૂરી જવાનું છે, એવા લોકો જે લેબર વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એ 500-1000 રૂપિયા આપી અને લોકશાહી બચાવવાનું કામ કરી રહ્યું છે. એટલે આ બે વચ્ચે એક મોટો તફાવત છે. અને તફાવત છે ત્યારે જેટલો આ જનતાનો આભાર માનીએ એટલો ઓછો. એક બાજુ સામદામ દંડની ભેદની રાજનીતિ અને સામેના ઉમેદવારો એમના સગાવાલા અને એમની ચૂંટણીનું કેમ્પેન કરવાવાળા વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવીને ફરજિયાતપણે ફાળાની ઉઘરાણી કરી રહ્યા છે. અને એક બાજુ અમને સામેથી 500-1000-50 રૂપિયા આપી રહ્યા છે. એટલે એક બાજુ દબાવની રાજનીતિ છે અને એક બાજુ ડેમોક્રેસી લોકશાહીના ભાગરૂપની રાજનીતિ છે. એટલે હર હંમેશા જ્યારે પણ બનાસકાંઠા જિલ્લાએ નક્કી કર્યું ત્યારે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચે કરતાં એક વિચારધારા અને એક વ્યક્તિના લીધે આખા જિલ્લાનું જે વાતાવરણ એક સરમુક્તશાહી તરફ જે ધકેલાઈ રહ્યું છે એમાંથી આઝાદી મેળવવા માટેની આ ચૂંટણી. કોઈ પણ જવાબદાર પદાધિકારી અને કેન્દ્રનું શીર્ષ નેતૃત્વ કરતા એક ભણેલા ગણેલા વહીવટમાં બેઠેલા વ્યક્તિ જ્યારે કોઈ પણ સમાજની બેન દીકરી માટે છેલ્લી કક્ષાના શબ્દો બોલે ત્યારે સ્વાભાવિક છે કે એ સમાજની ને તો લાગણી દુભાય, પણ એક મહિલાની નાતે કોઈ પણ એક નારી શક્તિ તરીકે એ અમારા સમગ્ર જાગીરદાર સમાજની નારી બેન બેટીઓનું નહીં, એ સમગ્ર ભારતની બેન બેટીઓનું અપમાન છે. અને સમગ્ર ભારતની બેન બેટીઓને એક અસ્મિતા ઉપર જ્યારે એના સામે સવાલ ખડો થાય ત્યારે સ્વાભાવિક છે કે જાગીરદાર સમાજે જે એનો આક્રોશ છે, એની રૂપાલા ઉપર એની જે એક ગુસ્સો છે એ વ્યાજબી છે. અને એ આજે ગામડે જાગીરદાર સમાજ ભારતીય જનતા પાર્ટીને ગામની અંદર મિટિંગ કરવા દેતા નથી, આવવા દેતા નથી. એટલે જર જમીનને જોરું, ત્રણેય કજિયાનું છોરું. એક દીકરી માટે, એક મહિલા માટે, એક સ્ત્રીઓ માટે ઇતિહાસ ગવાહ છે કે ક્યાંક શહીદી વરી હોય તો ગાયો માટે કે મહિલાઓ માટે કે બેન દીકરીઓ માટે છે. અને જ્યારે ક્ષત્રિયો ઉપર આ રીતની જ્યારે ક્ષત્રિયોને ઉપર બેન બેટીઓ ઉપર આવા સવાલ ઊભા કરે તો હું માનું ત્યાં સુધી એ માફીને કોઈ પાત્ર નથી. राजस्थान में अच्छी है, गुजरात में अच्छी है, सब जगह से माहौल बना हुआ है. मैं कल से गुजरात में हूँ, राजस्थान में घूम रहा हूँ. पब्लिक में दिनों दिन माहौल बनता जा रहा है. चुनाव आएंगे हमारे तब तक आप देखेंगे बहुत शानदार माहौल बनेगा यहाँ पे भी. और गनी बहन भी अन्य हमारे उम्मीदवार जीतेंगे. वो जो कहते हैं ना अगली बार 400 पार, उसमें कोई दम नहीं है. रूपाला जी की सब जगह आलोचना हो रही है. जिस प्रकार वो बोले हैं उनकी आलोचना सब जगह हो रही है. ऐसी कोई बात बोलनी नहीं चाहिए जिससे कोई समाज को, किसी धर्म के लोगों को, किसी जाति को ठेस पहुँचे. बोलना नहीं चाहिए. पर मैंने सुना है वो हैबिचुअल है, पढ़े लिखे हैं, शिक्षित हैं, पर वो हैबिचुअल है बोलने के लिए. कोई न कोई जाति को नाराज करते रहते हैं वो लोग.
ડીસાના કલ્યાણપુરા પાટિયા પાસે યુવકને જૂની અદાવતે માર્યો. 4 શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ. ડીસા શહેરના કવાડી વિસ્તારમાં રહેતા યુવકને 4 શખ્સોએ જૂની અદાવત રાખી પાલનપુર હાઈવે ઉપર કલ્યાણપુરા પાટિયા પાસે માર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે ખસેડાયો. યુવકે ચારેય સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના મોહમ્મદપુરા કવાડી વિસ્તારમાં રહેતા ઇરફાનભાઈ ઇસ્માઇલભાઈ સુમરા રવિવારે પોતાના પત્ની તથા પુત્રને ચંડીસર તેમના સાસરિયામાં મૂકીને પરત આવ્યા હતા અને ડીસા પાલનપુર હાઈવે ઉપર કલ્યાણપુરા ગામના પાટિયા પાસે નજીરભાઈ કાયમભાઈ સુમરા, મહેબૂબભાઈ કાયમભાઈ સુમરા, પીર મોહમ્મદ રમજાનભાઈ ફકીર અને રાહુલ રાવલ રસ્તામાં ઉભેલા હતા અને તેઓ રિક્ષા ઇરફામના બાઇક આગળ આડી કરીને તેનો ઊભો કરીને કેમ તે અગાઉ તમારા કાકા અને અમારી બહેનને ઝઘડો થયેલો ત્યારે તે કેમ ઉપરાણું લઈને અમને માર મારેલો અને ઠપકો આપેલો તેમ કહીને ચારેય જણાએ લાકડી અને લોખંડના પંચથી હુમલો કરી માર માર્યો હતો અને ઇરફાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં ઇરફાનને હાથે પગે અને કાનના ભાગે ગંભીર ઇજા થતાં લોહી નીકળતું હોવાથી તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો. જે બનાવ અંગે તેમણે ચારેય શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ દિનેશભાઈ પરમાર ચલાવી રહ્યા છે. મારું નામ સુમરા ઇરફાન ઇસ્માઇલભાઈ છે. ગઈકાલે હું ચંડીસરથી ડીસા તરફ જતો હતો. આવતી વખતે રસાણા પાટીએ 10 શખ્સોએ મારા પર હુમલો કર્યો અને એમાંથી મહેબૂબભાઈ કાયમભાઈ સુમરા અને નજીરભાઈ કાયમભાઈ સુમરા ધારદાર હથિયારથી મારા પર હુમલો કર્યો અને મેં કાન ઉપર અને પગ ઉપર ગંભીર ઈજા પહોંચાડી. ત્યાં પછી હું બેહોશની હાલતના અંદર હતો અને ત્યાં પછી અજાણ્યા શખ્સે મને છોડાવવાની કોશિશ કરી અને ત્યાંથી એ લોકો ભાગ્યા પછી તો અને પછી મારા ફોનમાંથી મારા સમાજના આગેવાનને ફોન કરીને મને પ્રાઇવેટ સાધનના અંદર અને ડીસા સિવિલના અંદર સારવાર માટે મોકલ્યો અને ડીસા સિવિલના સારવાર માટે મોકલી અને કેસ કરાવ્યો. ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં કેસ. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં હાલમાં ક્ષત્રિય સમાજ સામે વિવાદિત નિવેદન આવ્યા બાદ ભાજપના નેતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર સહિત રેલીઓ પણ કાઢવામાં આવી રહી છે. ત્યારે પાલનપુર ખાતે સર્વ સમાજ અને શિવસેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી ને આગામી સમયમાં જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો સર્વ સમાજ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જય ભવાની. આજે એક વ્યક્તિને લઈને આખો દેશ અસમંજસમાં છે. ત્યારે જે ભારતની મોટામાં મોટી પાર્ટી કહેવાય એ ભારતીય જનતા પાર્ટીને એટલું પણ ભાન નથી કે એક વ્યક્તિ એક બાજુ છે કે એક આખો સમાજ છે અને તમામ ઇતર કોમો ભારતની તમામ જેટલા પણ સમાજ છે એ આજે ક્ષત્રિય સમાજની સાથે છે. આજે એક રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એનાથી દેશમાં ખળબળિયું થઈ ગઈ છે અને એક સમાજને બહુ જ ખોટું એમને જે આવેદન આપ્યું છે એનાથી બહુ મોટી ઇફેક્ટ થઈ છે. આ દેશમાં એકમાત્ર ને એક વ્યક્તિને જો મહત્ત્વ આપવામાં આવે અને દરેક લોકોને આખા દેશના તમામ નાગરિકોને એક તરફ રાખી અને પાર્ટી શું સિદ્ધ કરવા માગે છે એ સમજ પડતી નથી. આજે ક્ષત્રિય સમાજના તમામ નાનાથી મોટા 5 વર્ષના બાળકથી લગાવીને 100 વર્ષના વૃદ્ધો તમામ સમાજના લોકો આજે રોડ પર ઉતર્યા છે. મહિલાઓ, દીકરાઓ તમામ લોકો આજે રોડ ઉપર ઉતર્યા છે એકમાત્ર એક માણસ માટે. તો આ પાર્ટી શું સિદ્ધ કરવા માગે છે? ભાજપથી કોઈ વેર નથી પણ રૂપાલા તારી ખેર નથી, આ અમારું સ્લોગન છે અને તમામ લોકો આજે ક્ષત્રિય સમાજની સાથે છે. અમે પાલનપુર બનાસકાંઠા સાથે શિવસેના દ્વારા અને તમામ હિન્દુ સંગઠનો દ્વારા ક્ષત્રિય સમાજની સાથે રહી અને કલેક્ટરશ્રી સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે અને આનું તાત્કાલિક ધોરણે જો નિર્ણય નહીં આવે તો આખા દેશમાં એવો ભડકો થશે કે કદાચ આ ભારતીય જનતા પાર્ટીને બહુ મોંઘું પડશે. તો એની નોંધ તાત્કાલિક લે. જય શ્રી રામ. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરવા રાજ્યપાલ દેવવ્રત આચાર્યનું ખેડૂતોને આહવાન. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસ ડેરીમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય પરિસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો. રાજ્યપાલશ્રીએ
ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ અને પોટેટો પ્લાન્ટની મુલાકાત લઈ ડેરી વિશે જાણકારી મેળવી હતી. બનાસ ડેરીમાં મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કરાયો હતો. બનાસકાંઠા જિલ્લાના અને ખેડૂતો એકતા, સંગઠન અને સહકારિતાના ભાવ સાથે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે અને ખૂબ આવક મેળવી રહ્યા છે. તે બનાસ ડેરીના માધ્યમથી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થયું છે. જ્યારે દુનિયાની સૌથી મોટી સમસ્યા ગ્લોબલ વોર્મિંગ છે, જેનાથી માનવ જીવનને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે પ્રાકૃતિક ખેતીથી તેને નિવારી શકાય છે અને જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા. ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખેતરોના વપરાશથી જમીનની ઉપરનું પડ ખૂબ સખત બની જાય છે, જેથી પાણી જમીનમાં શોષાતું નથી અને ખેતરોમાં ભરાઈ રહે છે, જેના કારણે ખેતર બંજર અને બિનઉપજાઉ બની જાય છે. ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગામે ગામ પહોંચીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી માનવ જીવનને સુરક્ષિત કરવાના અભિયાન સાથે જીવન પરિવર્તનનું મોટું કાર્ય કર્યું છે. પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોને ખૂબ સારો ફાયદો થશે અને નાગરિકોને ઝેરમુક્ત ખોરાક મળી રહેશે. આપણે સૌ બનાસકાંઠા વાસીઓ ભેગા મળીને કાર્યને આગળ લઈ જઈએ. પ્રાકૃતિક કૃષિને વેગ મળે એ માટે પ્રાકૃતિક ખોરાકનું બ્રાન્ડિંગ બનાસ ડેરીના માધ્યમથી કરવામાં આવે છે. બનાસ ડેરીના માધ્યમથી 1 કરોડ કરતાં વધુ વૃક્ષો વાવીને બનાસની ધરતી ઉપર વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે. બનાસ ડેરી ગાયના ગોબરમાંથી સીએનજી તૈયાર કરીને વેચાણ કરાય છે અને જાપાનની કંપની સાથે MOU પણ કર્યા છે, જેમાંથી ખેડૂતો દૂધની જેમ ગોબરથી પણ આવક મેળવી રહ્યા છે. શંકરભાઈ ચૌધરી ડેરી ખાતે જે તમામ ખેડૂતોને બોલાવી અને રાજ્યના રાજ્યપાલ શ્રી દ્વારા જે પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી માટેની જે વાત કરી છે, શું કહેશો એના વિશે? આચાર્ય દેવવ્રત સાહેબ ડેરી ખાતે વધાર્યા અને આ માર્ગદર્શન પૂરું પાડ્યું. એમાં જે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, સાથે સાથે દેશી ગાયો પણ રાખવી જોઈએ. આચાર્ય દેવવ્રત સાહેબે ચોખ્ખું કહી દીધું છે કે ખેતી બંજર થઈ ગઈ છે, થવાની નથી, થઈ ગઈ છે એમ જ કહી દીધું છે. એટલે આના માટે વળાંક લઈ અને અળસિયાની પ્રાકૃતિક ખેતી કરો તો અળસિયા પેદા થાય, ને અળસિયા પેદા થાય તો જમીન જીવતી રહે, માટે જીવતી રહે આમ ટૂંકમાં આપણે. એટલે આ વિઝન જે છે આચાર્ય દેવવ્રત સાહેબનું, એમાં અમે ગાયો પણ રાખવી જરૂરી છે. એટલે વિશેષ પ્રાકૃતિક એરિયા ખાતર કે DAP ખાતર આનો ત્યાગ કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતી તરફ વળવાના જેટલા થાય એટલા પ્રયત્ન કરીએ છીએ. આ કાર્યક્રમમાં આચાર્ય દેવવ્રત સાહેબને હાજર રાખી અને પશુપાલકોને આટલો બધો લાભ અપાવનાર માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. શું નામ આપણું? અણદાજી ઠાકોર, ગામ ઉચ્ચસણ. પ્રાકૃતિક ખેતી અને અળસિયાની ખેતી અને ગૌ આધારિત ખેતી માટેની જે વાત કરી છે આચાર્ય દેવવ્રત સાહેબે, રાજ્યપાલે જે વાત પ્રકૃતિક ખેતી વિશેની કરી છે, એમને એવી વાત કરી છે કે તમે જો પ્રાકૃતિક ખેતી કરશો તો જળ, જીવન અને મનુષ્ય બધું બચી જશે, અને જો પ્રાકૃતિક ખેતી નહીં કરો તો મનુષ્ય પણ એક દિવસ ખતમ થઈ જશે. તો આપણે પ્રાકૃતિક ખેતી તો કરવી જરૂરી છે અને હું તો પ્રાકૃતિક ખેતી કરું જ છું. આજ દિવસ સુધી મેં હજુ યુરિયા કે DAPનો ઉપયોગ બિલકુલ કર્યો નથી. અને જે બનાસ ડેરી આવો પ્રોગ્રામ કર્યો છે, આવા આવનારા પ્રોગ્રામ કરશે ને તો હર કોઈ પ્રાકૃતિક ખેતી કરવાના છે અને કરશે. અને હું પણ શંકરભાઈને પણ અભિનંદન પાઠવું છું કે તમે ખૂબ પ્રાકૃતિક ખેતી વિશે, પશુપાલન વિશે ખૂબ ધ્યાન આપો છો, અને ધ્યાન આપશો તો જળ, જીવન, મનુષ્ય બધું બચી જશે. એ માટે શંકરભાઈ અને આપણા રાજ્યપાલનો ખૂબ ખૂબ આભાર. આચાર્ય દેવવ્રત સાહેબથી પ્રેરણા લઈને એ જ આવું છું કે પ્રાકૃતિક ખેતી આવનારા ભવિષ્ય માટે ખૂબ સારો વિકલ્પ છે. અને હું 2016થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું અને 2016થી પ્રાકૃતિક ખેતી મારા ક્ષેત્રે પણ અપનાવી રહ્યો છું, જેનું પરિણામ મને ખૂબ સારું મળેલું છે. મારું દિયોદર તાલુકાના બાજુમાં જ ગામ છે, લીલાધર ગામ છે મારું, ત્યાં હું પ્રાકૃતિક ખેતી કરું છું. અને પ્રાકૃતિક ખેતીથી ખર્ચો ઓછો થાય છે અને આપણી આવકમાં વધારો થાય છે. અને આપણી જે પ્રોડક્ટ આપણે ખેતીની તૈયાર કરીએ છીએ એના મૂલ્ય પણ આપણને વધારે મળે છે. એટલે આવનારા ભવિષ્યમાં આપણે ખરેખર પ્રાકૃતિક ખેતી એ સારો વિકલ્પ છે અને આ ખેતી તરફ આગળ વધવા માટે હું દરેક ખેડૂતોને આહવાન કરું છું. શું નામ? મારું નામ છે ચૌધરી ગોરમભાઈ કાળાભાઈ, ગામ લીલાધર, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. ઓકે, થેન્ક યુ. શું કહેશો જે પ્રકારે આ પ્રાકૃતિક ખેતી માટે ગુજરાતના રાજ્યપાલે જે માહિતી તમને ખેડૂતોને આપી છે?
અમને સાહેબ શ્રીએ તે ગુજરાતના રાજ્યપાલ શ્રીએ અમને તે માહિતી આપી તે અમારે પ્રાકૃતિક ખેતી અમારે અપનાવવી જોઈએ અને કરવી જોઈએ એ માટે અમે તત્પર છીએ અને અમે એક ગામડામાં જઈને 10 ખેડૂતોને આ વિશે મેં આધારિત ખેતી ઉત્પન્ન થાય એવી રીતે અળસિયા ઉત્પન્ન થાય એવી રીતે અમે ખેતી કરશું અને અમે ગામડામાં જઈને ખેડૂતોને સમજાવશું કે આપણે યુરિયા ખાતર ને DAP ડાલવો આપણે ના બંધ કરવો અને અળસિયાવાળી ખેતી પ્રાકૃતિક ખેતી આપણે અપનાવી આવું અમે ગાય અપનાવી ગાયના છણથી છણ મૂત્રમાંથી જે આપણને લાભ થાય છે આપણે જરૂરી માર્ગદર્શન લેવું અને એના કારણે ગૌશાળાઓથી ગાય ન બચે આપણે ખેતી ઘર થાય અને ખેડૂતના ખેતરમાં ગાય છે તો આપણે સારી લાગે અને સેવાય થાય અને ગાયના છણ મૂત્રથી આપણને તે લાભ થાય છે એ આપણને રાજ્યપાલ શ્રીએ કીધું તે પ્રમાણે આપણે ખેતી કરવી જોઈએ અને કરીશું એ અમારો નિર્ણય છે. દર્શકો હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ 5 ચેનલ.